નમસ્કાર મિત્રો, આજે આપણે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ છે, જેની 14મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઓનલાઈન માધ્યમથી મળ્યા છે. તો સૌ પ્રથમ તો આપણને જન્મ આપનારા આપણા માતા પિતાને નમન. ત્યારબાદ આપણું જીવન ચલાવનારા હવા, પાણી, સૂર્યને નમન. આપણને અન્ન આપનારી ધરતી માને નમન. અને આ અન્ન થકી એટલે કે કણી કંસેરી થકી આપણું જીવન ચાલે છે, તો એ કણી કંસેરીને નમન. જય આદિવાસી. જોહાર. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક જ ચાલે, આદિવાસી ચાલે. એક જ ચાલે. આદિવાસી ચાલે. हम हमारा हक मांगते, हम हमारा हक मांगते. સૌ પ્રથમ તો બધા પાસે માફી માંગીએ છીએ, કારણ કે આ પ્રોગ્રામમાં થોડું મોડું થયું છે. એટલે તો આ એક ટેકનોલોજીની ખામી છે કે જેના કારણે આપણે ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ થઈ જવું પડે છે. પણ સાથે સાથે એના ઘણા બધા ફાયદા પણ છે. જેમ કે આજે આપણને બધાને ખબર છે કે વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે, જેમાં આપણે ફિઝિકલ માધ્યમથી મળી નથી શકતા. એટલે આપણે આજે આ ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન આપણા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો સૌ પ્રથમ તો આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. તે પહેલાં આ કાર્યક્રમ વિશ્વ આદિવાસી અધિકાર દિવસના 14મા વર્ષની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના બેનર હેઠળ થઈ રહ્યો છે. અને આ કાર્યક્રમ 3 વિભાગ સાથે મળીને કરી રહ્યો છે, જેમાં પ્રથમ વિભાગ એટલે કે સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર, બીજો વિભાગ આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી અને ત્રીજો વિભાગ સમસ્ત આદિવાસી સમાજ બિલીમોરા યુનિટ. 3 સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરી રહી છે. તો આજે આપણે ઓનલાઈન માધ્યમથી મળ્યા છે, એટલે સૌ પ્રથમ તો ધરતીમાં અને પ્રકૃતિને નમન કરીએ. ત્યારબાદ આપણા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આપણા અધિકારો માટે જે લડતા રહેલા હતા એવા આદિવાસીયત જયપાલસિંહ મુંડા અને આપણા માટે જાન એટલે કે બલિદાન આપનાર શહીદ બિરસા મુંડાને હાર તોરા કરી આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. આભાર. આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી શહેરના આગેવાન એવા કમલેશભાઈ પટેલ, ત્યારબાદ સંજયભાઈ, તેમજ તેમના યુવાનો દ્વારા જયપાલસિંહ મુંડા, બાબા સાહેબ આંબેડકર અને શહીદ બિરસા મુંડાને હાર તોરા કરવામાં આવેલ છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીએ. હવે આપણે બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જશું અને આપણું આદિવાસી અસ્મિતા ગાન એટલે કે ગાંવ છોડબ નહીં એને આપણે બધા માન આપીશું. ગાંવ છોડબ નહીં, જંગલ છોડબ નહીં, માય માટે છોડબ નહીં, લડાઈ છોડબ નહીં. ગાંવ છોડબ નહીં, જંગલ છોડબ નહીં, માય માટી છોડબ નહીં, લડાઈ છોડબ નહીં. બાંધ બનાએ, ગાંવ ડૂબોએ, કારખાના બનાએ, બાંધ બનાએ, ગાંવ ડૂબોએ, કારખાના બનાએ. જંગલ કાટે ખદાન ખોદે, સેન્ચુરી બનાએ, જંગલ કાટે ખદાન ખોદે, સેન્ચુરી બનાए. जल जंगल जमीन छोड़े हम इन कहाँ कहाँ जाए, जल जंगल जमीन छोड़े हम कहाँ कहाँ जाए.
विकास के भगवान बता हम कैसे जान बचाए, हो भाई कैसे जान बचाए। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माय माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माय माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। जमुना सुखी नर्मदा सुखी, सुखी सुवर्ण रेखा। जमुना सुखी, नर्मदा सुखी, सुखी सुवर्ण रेखा। गंगा बनी गंदे नाले, कृष्णा काली रेखा। गंगा बनी गंदी नाली, कृष्णा काली रेखा। तुम पियोगे पेप्सी कोला, बिसलरी का पानी। तुम पियोगे पेप्सी कोला, बिसलरी का पानी। हम कैसे अपना प्यास बुझाए, पीकर कचरा पानी। हाँ भाई पीकर कचरा पानी। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माया माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माय माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। सूखे थे क्या मूर्ख जो वे जंगल को बचाए। मूर्खे से क्या मूर्ख जो वे जंगल को बचाए। धरती रखी हरे भरे, नदी मधु बहाए। धरती रखी हरी भरी, नदी मधु बहाए। तेरी हवस में जल गई धरती, लुट गई हरियाली। तेरी हवस में जल गई धरती, लुट गई हरियाली। मछली मर गई, पंछी उड़ गई, जाने किस दिशाए, हो भाई जाने किस दिशाए। मछली मर गई, पंछी उड़ गई, जाने किस दिशाए, हो भाई जाने किस दिशाए। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माया माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माया माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माया माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। बिरसा पुकारे एकजुट हो वो छोड़ो ये खामोशी। बिरसा पुकारे एकजुट हो वो छोड़ो ये खामोशी। मछुआरे आओ दलित आओ, आओ आदिवासी। मछुआरे आओ दलित आओ, आओ आदिवासी। खेत खलिहान से जागो, नगाड़ा बजाओ। खेत खलिहान से जागो, नगाड़ा बजाओ। लड़ाई छोड़ी चारा नहीं, सुनो देशवासी। हाँ भाई सुनो देशवासी। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माया माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माय माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माया माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं, माय माटी छोड़ब नहीं, लड़ाई छोड़ब नहीं। ઘણું સરસ યુવાનો દ્વારા આ આદિવાસી અસ્મિતા ગામને ઘણું સરસ રૂપ આપવામાં આવ્યું છે। તે બદલ સમસ્ત આદિવાસી સમાજના દરેક યુવાનોને આદિવાસી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, તેમજ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર, આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી અને સમસ્ત આદિવાસી સમાજ બિલીમોરા યુનિટ આ બધા યુવાનોનો તહે દિલથી એમનો આભાર માને છે। તો મિત્રો આપણે આજે આ કાર્યક્રમને 3 ભાગમાં વહેંચીશું, જેનો પ્રથમ ભાગ રહેશે આપણે કાર્યક્રમની પ્રસ્તાવના, કાર્યક્રમની રૂપરેખા અને એડવોકેટ પરેશકુમાર વાટવેચાનું વક્તવ્ય। ત્યારબાદ બીજા દિવસે દિનેશભાઈ ચૌધરી તેમજ ડૉક્ટર કનુભાઈ વસાવાનું વક્તવ્ય અને ત્યારબાદ ત્રીજા દિવસે ડૉક્ટર કુંદનભાઈ વસાવા તેમજ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના અધ્યક્ષ શ્રી જીઆર કોપણીનું વક્તવ્ય સાંભળીશું અને કાર્યક્રમનું સમાપન કરીશું। ચાલો મિત્રો, આપણે આપણા પ્રથમ વક્તા એટલે કે એડવોકેટ પરેશકુમાર વાટવેચાને સાંભળીએ તે પહેલાં આપણે એમના વિશે થોડું જાણી લઈએ। તો પરેશકુમાર વાટવેચા એ પ્રોફેશનથી એડવોકેટ છે, જેમણે
પોતાના પ્રોફેશનને સામાજિક કાર્ય માટે સમર્પિત કરેલ છે, જે આજે એમના જ્ઞાનનું આપણને નિચોડ આપશે. તો એમનો આજનો વિષય રહેશે પેસા એક્ટ અને અનુસૂચિ 5. તો આપણે બધા ચાલો જાણીએ એમના પાસેથી પેસા એક્ટ અને અનુસૂચિ 5 વિશે. જય ભીમ, જય આદિવાસી, જય સંવિધાન, જય બિરસા. આજે 13મી સપ્ટેમ્બર 2020નો દિવસ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે મારા સૌ આદિવાસી ભાઈઓને જય જોહર. સાથીઓ, આજે હું તમને ભારતના સંવિધાનની જોગવાઈઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત સંવિધાને આદિવાસી સમુદાયને બક્ષેલા અધિકારોની વાતો પૈકીની કેટલાક અધિકારોની વાત કરવા આવ્યો છું. ભારતના સંવિધાને સાથીઓ અનુચ્છેદ 244 અન્વયે આદિવાસી સમુદાયને જે અધિકારો બક્ષેલા છે, અનુસૂચિ 5, અનુસૂચિ 6 અન્વયે જે અધિકારો બક્ષેલા છે તેની અને પેસા એક્ટ અન્વયની જે જોગવાઈઓ છે તે જોગવાઈઓની વાત આજે હું તમને કરવા આવ્યો છું. સંપૂર્ણ રીતે કદાચ આ વિડીયોની અંદર જોગવાઈઓ હું આપી શકીશ નહીં, પણ પ્રયાસ કરીશ કે મહત્તમ જોગવાઈઓની જાણકારી મારા આદિવાસી સમાજ સુધી પહોંચે. સાથીઓ, ભારતના સંવિધાનની અનુચ્છેદ 244(1) ની અંદર આદિવાસી વિસ્તારનો વહીવટ કઈ રીતે કરવો તેની જોગવાઈ જે આપવામાં આવી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા 10 રાજ્યોના જે આદિવાસી વિસ્તાર છે તેના વહીવટ અનુસૂચિ 5 અન્વયે કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. સાથીઓ, અનુસૂચિ 6 અન્વયે અનુચ્છેદ 244(2) ની જોગવાઈઓ અનુસૂચિ 6 અન્વયે મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને અસમ રાજ્યોની જે આદિવાસી વિસ્તાર છે તેનો વહીવટ કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આપણું રાજ્ય ગુજરાત અનુસૂચિ 5 અન્વયે વહીવટ અને નિયમન કરનાર રાજ્ય છે. અનુસૂચિ 5 ની જોગવાઈઓ અંતર્ગત આ રાજ્યના આદિવાસી વિસ્તારનો વહીવટ અને નિયમન કરવાનું છે. ગુજરાતમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ગીર અને કચ્છનો કેટલોક વિસ્તાર એ આદિવાસી વિસ્તાર તરીકે અનુસૂચિ 5 અન્વયનો વિસ્તાર છે. સાથીઓ, અનુસૂચિ 5, અનુસૂચિ 6 સંવિધાનની અંદર અનુચ્છેદ 244 ની જે જોગવાઈઓ છે કઈ રીતે આવી તે જાણવું પણ ખૂબ જરૂરી છે. આપણા પૂર્વજોએ જે બલિદાનો આપ્યા છે, આપણા પૂર્વજોએ આપણી રૂઢિ, પરંપરા, સંસ્કૃતિ નો વારસો બચાવવા માટે જે બલિદાનો આપ્યા છે, જે ભોગ આપ્યો છે, તે અંતર્ગત અનુચ્છેદ 244 આપણને મળી છે. ખૂબ મહત્વના અધિકારો મળ્યા છે. અનુચ્છેદ 244 અન્વયે અનુસૂચિ 5, અનુચ્છેદ 244(1) અન્વયની અનુસૂચિ 5 એ સંવિધાનની અંદર જે આપવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપતિ ખાસ આદેશ કરીને આદિવાસી વિસ્તારનો વહીવટ કઈ રીતે કરવો, કઈ રીતના કાનૂનો લાગુ કરવા તેની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આદિવાસીઓના કલ્યાણ, વિકાસ, શિક્ષણ, આદિવાસીઓના પરંપરા,
રૂઢિ અને સંસ્કૃતિ બચાવવા ને સંરક્ષણ આપવા માટે અનુસૂચિ 5 અન્વયે ટ્રાઇબલ એડવાઇઝર કમિટીની રચના કરવામાં આવે છે. ટ્રાઇબલ એડવાઇઝર કમિટી એટલે શું? ટ્રાઇબલ એડવાઇઝર કમિટી એટલે 20 સભ્યોની બનેલી કમિટી. 20 સભ્યો કોણ? જે રાજ્યના વિધાનસભાના છૂટાયેલા જે સભ્યો હોય તે છૂટાયેલા સભ્યો પૈકી એટલે ધારાસભ્યો પૈકી 20 ધારાસભ્યો આ એડવાઇઝરી કમિટીના સભ્યો રહેશે. અને જો 20 કરતા ઓછા આદિવાસી સભ્યો હોય તો 20 સભ્યોમાં જે ઘટતા સભ્યો હોય તે આદિવાસી સભ્યો પણ છૂટાયેલા ન હોય તેવા ભારતીય સભ્યોની નિમણૂક પણ એડવાઇઝરી કમિટીમાં કરી શકાશે. એડવાઇઝરી કમિટીનું કામ શું છે? એડવાઇઝરી કમિટીનું કામ છે રાજ્યપાલ સાથે સલાહ મસલત કરવી, સરકારને આદિવાસી વિસ્તારનો વહીવટ અને નિયમન કરવા અંગે ગાઈડલાઈન આપવી, સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નો અંગેની વાચા આપવી. એડવાઇઝરી કમિટી કોઈ પણ કાયદો લાગુ કરતા પહેલા એડવાઇઝરી કમિટીનું અનુમોદન લેવું. એડવાઇઝરી જે કમિટી છે એક ગામ અને રાજ્યપાલ સાથે એક જોડતી કડી છે. આ એડવાઇઝરી કમિટી ના અધ્યક્ષ આદિવાસી જ હોવા જોઈએ. પણ જોગવાઈ એવી કરવામાં આવી છે કે રાજ્યપાલ ખાસ આદેશ કરીને ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને અનુસૂચિ 5 વિસ્તારોનો વહીવટ કરવાની જોગવાઈઓ લાદી શકે છે. એવા સંજોગોમાં આપણને ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ આદિવાસી મળી શક્યા નથી. દોસ્તો, ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જે બિન આદિવાસી વ્યક્તિ છે તેને આદિવાસીઓની પરંપરા, રૂઢિ રિવાજો, એની સંસ્કૃતિ અંગેનું કોઈ ભાન હોતું નથી. અને જ્યારે હોદ્દાની રૂએ માત્ર અધ્યક્ષ સ્થાન શોભાવશે ત્યારે શોભાના ગાંઠિયા સિવાય એમાં કશું જ નહીં. આદિવાસીઓનું કલ્યાણ અને વિકાસની જે વાત છે એ માત્ર કાગળ પર જ અંકિત રહેશે. ખરા અર્થમાં આદિવાસીઓનો વિકાસ જે થવો જોઈએ તે થશે નહીં. તેના પરિણામો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. દોસ્તો, ભારત દેશના સંવિધાનની અંદર અનુસૂચિ 5 નું મહત્વ ખૂબ જ છે. અને અનુસૂચિ 5 અન્વયે દોસ્તો પેશા એક્ટ 1996 સેન્ટર બનાવેલો છે. પેશા એક્ટ બનાવતા પહેલાની જે જોગવાઈઓ છે હું એની તમને વાત કરવા જઈ રહ્યો છું. ભારતના સંવિધાનના ભાગ 4 ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપ્યા છે તેમાં સાથીઓ અનુચ્છેદ 40 ની અંદર ગ્રામ પંચાયતોની રચના કરવાની જવાબદારી રાજ્ય સરકારને આપવામાં આવી છે. પંચાયતોની રચના કરવાની જવાબદારી રાજ્ય સરકારને આપવામાં આવી છે. 1992 સંવિધાન સંશોધન કાનૂન, સંવિધાનનો 73મો સુધારો, સંવિધાનનો 74મો સુધારો કરવામાં આવ્યો અને 1993 એ સુધારા લાગુ થયા. આ સુધારા અન્વયે પંચાયત કાનૂન
સંવૈધાનિક રીતે લાગુ થયો. અને સમગ્ર ભારત દેશની અંદર સ્વરાજનું શાસન, ગ્રામ પંચાયતોનું શાસન લાદવામાં આવ્યું, પંચાયતી રાજ લાદવામાં આવ્યું. ઘણા રાજ્યોની અંદર 3 ટાયર સિસ્ટમો, કેટલાક રાજ્યોમાં 4 ટાયર સિસ્ટમો, તમિલનાડુ જેવા રાજ્યમાં 2 ટાયર સિસ્ટમો લાગુ કરવામાં આવી. ગુજરાતની અંદર 3 ટાયર સિસ્ટમો લાગુ છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. 3 ટાયર સિસ્ટમ. આ સત્તાનું જે વહેંચણ છે, એ સત્તાની વહેંચણ ક્યાંથી આવી? રાજ્ય સરકારમાંથી આવી. રાજ્ય સરકાર જે સત્તાઓ ભોગવતી હતી, એ રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટની જે સત્તાઓ છે, એની વહેંચણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સુધી ગઈ. અને ગ્રામ પંચાયતોને મૂળ એકમ તરીકે જાહેર કરવામાં આવી. પણ સાથીઓ, મહત્વની વાત તો એ છે કે 40 અન્વયે જે પંચાયત એક્ટ બન્યો 1993 જે લાગુ થયો સંવૈધાનિક રીતે, એ સંવૈધાનિક રીતે જે પંચાયત એક્ટ લાગુ થયો, તે પંચાયત એક્ટ સાથીઓ આદિવાસી વિસ્તારમાં લાગુ નહીં થયો. કેમ? આદિવાસી વિસ્તારોનો વહીવટ અનુસૂચિ 5 મુજબ કરવાનો છે. આદિવાસીનો વિસ્તારોનો વહીવટ અનુચ્છેદ 244 પ્રમાણે કરવાનો છે. યસ સાથીઓ, આદિવાસી વિસ્તારના વહીવટ અને નિયમન કરવા માટે પંચાયત એક્ટ સક્ષમ નથી. રાજ્યની જવાબદારી છે કે તમામ વિસ્તારનો વિકાસ થવો જોઈએ. હવે વિકાસ કરવા માટે આદિવાસી વિસ્તારોને લાગુ જોગવાઈઓ, આદિવાસીઓની પરંપરા, રૂઢિ, સંસ્કૃતિનું જતન થાય, સંરક્ષણ થાય તે રીતે પંચાયત એક્ટની જોગવાઈઓ લાગુ કરી શકાય તે માટે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ એક્ટ 1996 યાની કે પેશા એક્ટ 1996 કેન્દ્ર સરકારે બનાવ્યો. કેન્દ્ર સરકારે આ કાયદો બનાવ્યા બાદ સાથીઓ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા જેવા 5 રાજ્યો પેશા એક્ટની જોગવાઈઓ અંતર્ગત આદિવાસી વિસ્તારનો વહીવટ કરવા માટે સક્ષમ બનેલ છે. દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાત અનુસૂચિ 5 અન્વયનો વિસ્તાર હોવા છતાં 1996 નો યુનિયન એક્ટ, કેન્દ્રનો કાયદો પેશા એક્ટ 1996 અસ્તિત્વમાં આવેલો હોવા છતાં ગુજરાતમાં શાસકોએ પેશા એક્ટની જોગવાઈઓ યોગ્ય રીતે લાગુ કરેલ નથી. શાસકોની નિયતમાં કંઈ ખોટ છે. શાસકો આદિવાસીઓનો વિકાસ ઈચ્છતી નથી એવું મારું માનવું છે.
જો ખરા અર્થમાં શાસકો આદિવાસીઓનો વિકાસ ઈચ્છતી હોય તો પેશા એક્ટ 1996 ની જોગવાઈઓ આદિવાસી વિસ્તારો માટે મૂળ જે 96 ની જોગવાઈઓ છે તે જ લાગુ કરવી જોઈએ, નહીં કે 14મી ડિસેમ્બર 2009 ના આદર્શ પેશા એક્ટના જે નિયમોના નામે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમો માત્ર ને માત્ર સિંહના નખ એટલે કે નોર અને દાંત કાઢી લીધા પછીનો જે સિંહ હોય એવા છે. ઓરિજિનલ જે નિયમો છે તે નિયમો, ઓરિજિનલ જે કાયદો છે તે કાયદો 2009 ના ગુજરાતના આદર્શ પેશા એક્ટ નિયમો એ નથી. તેવા સંજોગોમાં પેશા એક્ટ 1996 ના નિયમોની આપણે વાત કરીએ તો એની મૂળ જે જોગવાઈઓ છે તેની હું વાત કરું તમને, અને એમાં મહત્વનું છે રૂઢિ પ્રથા ગ્રામ સભા. મૂળ જે જોગવાઈ છે એની વાત કરું તો પેશા એક્ટ અધિનિયમ અન્વયે આદિવાસી વિસ્તારોમાં રૂઢિ પ્રથા ગ્રામ સભાને સૌથી પાવરફુલ માનવામાં આવેલી છે અને આદિવાસી લોકોની પરંપરા, રિવાજો, સાંસ્કૃતિક ઓળખ તથા સમુદાયના સંસાધનોની રક્ષાની જવાબદારી રૂઢિ પ્રથા ગ્રામ સભાને આપવામાં આવેલી છે. સાથીઓ, તેમાં ગૌણ વન પેદાશો, ગૌણ ખનિજ પેદાશો, તેનું વેચાણ માટે ગ્રામ્ય બજારો અને વેચાણ કરાવવું, તેનું નિયમન કરાવવું, જળ, જમીન અને જંગલના અધિકારો, વિવાદોના નિવારણો, આદિવાસીઓની જમીનો નો કબજો અને હસ્તાંતરણ બિન આદિવાસી લોકો ના કરી જાય તે માટે રૂઢિ પ્રથા ગ્રામ સભાઓને વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે. આ સત્તાઓ, રૂઢિ પ્રથા ગ્રામ સભાઓની જે સત્તાઓ છે એ સત્તાઓ ગ્રામ પંચાયતોની સત્તાથી કંઈક અલગ છે. રૂઢિ પ્રથા ગ્રામ સભા ગ્રામ પંચાયતોથી વિશેષ રીતે કામ કરે છે. સાથીઓ, જ્યાં રૂઢિ પ્રથા ગ્રામ સભા હોય ત્યાં પંચાયતનું મહત્વ માત્ર વહીવટ કરવા પૂરતું જ રહેશે. રૂઢિ પ્રથા ગ્રામ સભા એટલે શું? રૂઢિ પ્રથા ગ્રામ સભા જે આદિવાસી વિસ્તારો અનુસૂચિ 5 અન્વયના હોય કે ના હોય, જે આદિવાસી વિસ્તારો 50% કરતા વધુ વસ્તી જો આદિવાસી જન સમુદાયની હોય તેવા વિસ્તારોના આદિવાસી જન સમુદાયના સદસ્યો એ પોતાની પરંપરાઓ, પોતાની રૂઢિ, પોતાની સંસ્કૃતિના સંરક્ષણના જતન માટે આદિવાસી રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ કરી શકે. આવી રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ નું કોરમ કઈ રીતે બને? તો મૂળ જે આદિવાસી વસ્તી છે તે વસ્તી પૈકીના 20% સદસ્યો જો હોય તો તેનું કોરમ બને, અને જો 20% કરતા ઓછા સદસ્ય હોય તો કોરમ બની શકે નહીં. આવી રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ 1 વર્ષની અંદર 3 મહિનાના અંતરે સમયાંતરે
ઓછામાં ઓછી 1 વર્ષમાં 4 રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ થવી જોઈએ. કમ્પલસરી, ફરજિયાત છે. રૂઢિ પ્રથા ગ્રામ સભાના સચિવ ગ્રામ પંચાયતના તલાટી રહેશે. રૂઢિ પ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ જે સદસ્યો હશે, આદિવાસી જે સભ્યો હશે, હું ગ્રામ પંચાયતના સભ્યની વાત નથી કરતો, આદિવાસી લોકોની વાત કરું છું. આદિવાસી જન સમુદાયના લોકોની વાત કરું છું. એ જે આદિવાસી જન સમુદાયના લોકો જે ગ્રામ સભામાં ભેગા થયા છે, તે સદસ્યો પૈકી એક સદસ્યને 1 વર્ષ માટે અધ્યક્ષ તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવશે. ઇલેક્શન નહીં, સર્વાનુમતે નિમણૂક કરવાની વાત છે. જો સર્વસંમતિ ન સધાય તો સાથીઓ બહુ ક્લિયર કટ વાત કરવામાં આવી છે. બહેનો માટે, મહિલાઓ માટે પેશા એક્ટની જોગવાઈ મુજબ રૂઢિ પ્રથા ગ્રામ સભામાં કોરમ 1/3 જો બહુમતી સાથે બહેનો હશે અને એનું કોરમ બનેલું હશે તો તેવા સંજોગોમાં સૌથી મોટી ઉંમરની જે આદિવાસી મહિલા હશે તે આ સભાની અધ્યક્ષ આપોઆપ બનશે. રૂઢિ પ્રથા ગ્રામ સભાની અધ્યક્ષ આપોઆપ બનશે. સાથીઓ, રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ ખૂબ મહત્વના નિર્ણયો લઈ શકે છે. પેશા એક્ટ અન્વયે ઘણા બધા અધિકારો આપવામાં આવેલા છે, જેમાં પરંપરાગત રીતે આદિવાસી સમુદાયની સાંસ્કૃતિક ઓળખ, સામુદાયિક સંસાધનો અને વિવાદોના ઉકેલ કરવાની રીત ભાતનું સંરક્ષણ કરવાનું હક અધિકાર આપવામાં આવ્યો છે. આદિવાસી સમુદાયની સામાજિક તેમજ આર્થિક વિકાસની યોજનાઓ, કાર્યક્રમો તેમજ પરિયોજનાઓ લાગુ કરતા પૂર્વે ગ્રામ સભાનું અનુમોદન લેવું ખૂબ જરૂરી છે. આદિવાસી સમુદાયની સામાજિક તેમજ આર્થિક વિકાસની યોજનાઓ, કાર્યક્રમો તેમજ પરિયોજનાઓ લાગુ કરતા પૂર્વે ગ્રામ સભાના અનુમોદનનો હક અને અધિકાર છે. વિકાસ પરિયોજનાઓ માટે અનુસૂચિત ક્ષેત્રોમાં જમીન સંપાદન કરતા પહેલા આવી પરિયોજનાઓથી પ્રભાવિત વ્યક્તિઓના પુનર્વસન માટે પહેલા ગ્રામ સભા સાથે પરામર્શ કરવું ખૂબ જરૂરી છે. તેનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. જળ સંસાધનોના માલિકી હક, ઉપયોગ, ગૌણ વન પેદાશોનો માલિકી હક, ગૌણ ખનિજનો અને ખનનની મજૂરીનો હક અથવા તો ગૌણ ખનિજોના નીલામીનો હક અને એનો દર નક્કી કરવાનો હક, અને તે નીલામી જો સરકાર કરતી હોય તો ગ્રામ સભાની અનુમોદન મેળવવાનો જે હક છે તે પણ પેશા એક્ટમાં આપવામાં આવેલી જોગવાઈ છે. દારૂબંધી લાગુ કરવાનો અધિકાર પણ રૂઢિ પ્રથા ગ્રામ સભાને આપવામાં આવેલો છે. માદક દ્રવ્યો નો પ્રતિબંધ લાદવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. સાથીઓ, માદક દ્રવ્યોનું ઉત્પાદન અને ઉપયોગ, તેનો નિયમન કઈ રીતે કરવું તેનો પણ અધિકાર રૂઢિ પ્રથા ગ્રામ સભાને આપવામાં આવ્યો છે. શાહુકારી પ્રથા પર પ્રતિબંધ, વ્યાજખોરી ડામવા માટેના પ્રતિબંધ પણ પેશા એક્ટ અન્વયે રૂઢિ પ્રથા ગ્રામ સભાને અધિકાર આપવામાં આવ્યો છે. સ્થાનિક તેમજ જનજાતીય ઉપયોજનાઓ ક્ષેત્રની યોજનાઓમાં પ્રાપ્ત થતી રાશિ મુજબ પોતાના વિકાસનો પણ અધિકાર રૂઢિ પ્રથા ગ્રામ સભાને આપવામાં આવ્યો છે. રૂઢિ પ્રથા ગ્રામ સભા વિકાસ કાર્યો પર ખર્ચ થયેલ ધનરાશિને ગ્રામ સભાના અનુમોદનનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. ગરીબી નાબૂદી, અન્ય વ્યક્તિગત લાભની યોજનાઓ માટે લાભાર્થીઓની પસંદગી
તથા સામાજિક ક્ષેત્રોની સંસ્થાઓ પર નિયંત્રણનો અધિકાર, પરંપરાગત કાનૂન તેમજ સાંસ્કૃતિક રૂઢિ અનુસાર સ્થાનિક વિવાદોનો નિકાલ તેમજ કુદરતી સંસાધનો જેવા કે જળ, જમીન, જંગલનો અધિકાર અને ગૌણ વન પેદાશ અને ગૌણ ખનિજ વેચાણ અને અંગે બજારો ઊભા કરવાનો અધિકાર અને જમીન સંપાદન તથા ખનનમાં સ્થાનિય આદિવાસીઓના માલિકી હક કાયમ રાખવાનો, સંબંધિત કાનૂન અને પોલિસી અમલ કરાવવા અને તેના પર નિગરાની રાખવાનો અધિકાર પણ રૂઢિપ્રથા ગ્રામ સભાને મળેલા છે. સાથીઓ, રૂઢિપ્રથા ગ્રામ સભા સામાન્ય સંજોગોમાં 2 મહિને એકવાર મળવી જોઈએ. જો 2 મહિને એકવાર ન મળે તો 1 વર્ષની અંદર ઓછામાં ઓછી 4 રૂઢિપ્રથા ગ્રામ સભા દર 3 મહિનાના સમયાંતરે મળવી જોઈએ. રૂઢિપ્રથા ગ્રામ સભા સાથીઓ એક પાવરફુલ એકમ છે, શક્તિશાળી એકમ છે, વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે. રૂઢિપ્રથા ગ્રામ સભા થકી જ આદિવાસીઓનો વિકાસ, આદિવાસીઓની પરંપરા, રૂઢિ અને સંસ્કૃતિને બચાવવા માટે તેના કલ્યાણ અર્થે અનુસૂચિ 5 અન્વયે પેશા એક્ટ 1996ની જોગવાઈઓ લાગુ થાય ખૂબ જરૂરી છે. કારણ કે ગુજરાતની અંદર બિન આદિવાસી લોકો આદિવાસીઓની જમીનનું હસ્તાંતરણ કરી રહ્યા છે. પ્રશાસન, સત્તાધારી પક્ષો ના મેળાપીપણામાં આદિવાસીઓની જમીન હડપ કરવામાં આવી રહી છે. જમીન મહેસૂલ કાયદાની કલમ 73 નો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. સાથીઓ, વન અધિનિયમ, જમીન સંપાદન અધિનિયમ જેવા અધિનિયમો થકી અનેકવિધ પરિયોજના યોજનાઓ લાવીને હાલની ગુજરાત સરકાર આદિવાસી પટ્ટીની જમીનો, ખેતીની જમીનો, જંગલની જમીનો બેફામ રીતે પડાવી લેવા યોજનાઓ બનાવી રહી છે. હું તો કહું છું, પેશા એક્ટની જોગવાઈ સાથે મારો એક આદિવાસી ભાઈ જાગૃત થાય. કારણ આ જંગલ, આ જમીન, આ જળ તમામનું સંરક્ષણ આપણા પૂર્વજોએ કર્યું છે. આજ જંગલને હાલની સરકાર વન સંરક્ષણ કાયદામાં સુધારા લાવીને વિદેશની ખાનગી એજન્સીઓને તેના રક્ષણના અધિકારો આપવા જઈ રહી છે. વન સંરક્ષણના નામે આદિવાસીઓની જમીન પડાવવામાં આવી રહી છે. સાથીઓ, આદિવાસીઓની જમીન બચાવવા માટે, જંગલ બચાવવા માટે, જળનું સંરક્ષણ કરવા માટે આદિવાસી વિસ્તારોમાં કલેક્ટરની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. જિલ્લા કલેક્ટર દ્વારા રૂઢિપ્રથા ગ્રામ સભાના અનુમોદનો રાજ્યપાલને આપવામાં આવે છે. રૂઢિપ્રથા ગ્રામ સભા સાથેના કનેક્શનો, રૂઢિપ્રથા ગ્રામ સભા સાથેના વ્યવહારો કલેક્ટર મારફતે રાજ્યપાલ અને રાજ્યપાલ મારફતે સીધા રાષ્ટ્રપતિના સાથેના વહીવટ અને વ્યવહારો હોય છે. પણ શાસકોના નિયતમાં ખોટ હોવાથી
પેશા એક્ટ અન્વયે રૂઢિ પ્રથા ગ્રામ સભાઓના વહીવટ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને ગુજરાતમાં તો રૂઢિ પ્રથા ગ્રામ સભાને આપણા છૂટાયેલા તીતરો કાયદેસરની ગણતા નથી. સંવિધાનની કસમ, સંવિધાનના સોગંદ ખાઈને જેવો સંવિધાન બચાવવા માટે જ્યારે જવાબદારી લઈને ગયેલા હોય તેવા વિધાયકો જ્યારે આદિવાસીઓના અધિકાર વિરુદ્ધની વાત કરે ત્યારે આપણે આપણા પ્રશ્નોને વાચા કોની પાસે અપાવશું? સાથીઓ, 2020નું વર્ષ મેં અગાઉ પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર 2020નું વર્ષ આદિવાસીઓ માટે મહત્વનું વર્ષ, અને 2020ના વર્ષની અંદર પેશા એક્ટ 1996ની યુનિયનની જે જોગવાઈઓ છે તે સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે. સાથીઓ, પેશા એક્ટ પ્રભાવી રૂપથી જો લાગુ કરવામાં આવશે તો માત્ર આદિવાસીઓનો વિકાસ જ નહીં પરંતુ 5મી અનુસૂચિ ક્ષેત્રોમાં લોકતંત્રને પણ મજબૂતી મળશે, જેનાથી સરકારે જે નિર્ણયો લેવાના છે તેમાં લોકોની ભાગીદારી વધશે. આદિવાસી ક્ષેત્રોના લોકોના જે પલાયનતા છે તે ઓછું થશે, ગરીબી ઓછી કરી શકાશે, સાહુકારી, વ્યાજખોરી, દારૂબંધી, કેફી દ્રવ્યોના પ્રતિબંધો વગેરે લાગુ કરી શકાશે, ગ્રામ્ય બજારો ઊભા કરી શકાશે. સાથીઓ, આદિવાસીઓની જમીનનું ગેરકાયદેસરનું બિન આદિવાસી દ્વારા હસ્તાંતરણ અને કબજાઓ દૂર કરી શકાશે. મહત્વનું તો એ છે કે આદિવાસીઓને અધિકારો ન મળતા હોવાના કારણે આદિવાસીઓમાં અલગતાવાદ ઊભો થાય છે, તે અલગતાવાદને ડામી શકાશે. સરકારની નિયત સાફ હશે તો મારા આદિવાસી ભાઈઓને 2020માં પેશા એક્ટ 1996 અન્વયના અધિકારો પ્રભાવી રીતે આપશે. સાથીઓ, પેશા એક્ટ લાગુ થાય સાથે સાથે મારું સૂચન એવું છે કે પેશા એક્ટની સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં વન અધિકારનો કાયદો હોય, વન સંરક્ષણનો કાયદો હોય, જમીન સંપાદનનો કાયદો હોય કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ બીજા કાયદા લાગુ કરવાના હોય તે અગાઉ સ્થાનીય રૂઢિ પ્રથા ગ્રામ સભાનું અનુમોદન એ જે તે મંત્રાલયે, કાયદા મંત્રાલયે, આદિવાસી મંત્રાલયે સાથે મળીને અનુમોદન લેવું જોઈએ. આદિવાસીઓના પ્રશ્નોને સમજવા જોઈએ અને ત્યાર પછી જ બીજી યોજના, પરિયોજના અને કાયદાઓ લાગુ કરવા જોઈએ એવું મારું મંતવ્ય છે, મારું માનવું છે. આવનારા સમયની અંદર આદિવાસીઓને સંપૂર્ણ અધિકારો મળશે તેવી હું આશા રાખું છું. સાથીઓ, આ આશા સાથે જય ભીમ, જય જોહર, જય સંવિધાન, જય આદિવાસી, જય ભારત. ઘણું સરસ પરેશભાઈ. સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર, આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી શહેર તેમજ સમસ્ત આદિવાસી સમાજ બિલ્લીમરા યુનિટ આપનો ખૂબ ખૂબ આભાર માને છે કે આટલી સરસ માહિતી તમે અમને
આજે આ ઓનલાઈન માધ્યમ થકી આપી છે. તો મિત્રો, આજનો આપણો પ્રથમ દિવસ અહીં પૂર્ણ થાય છે, તેમજ આપણો ભાગ 1નો કાર્યક્રમ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે આ જ ટાઈમે મળીશું ઓનલાઈન માધ્યમથી. જય આદિવાસી, જોહાર.